ની છોકરી અંકિતાએ તમને કીધું કે તમે હિરોઈન થઈ શકો છો, એટલે હવે તમે ખરેખર એટલે હવે એ દિશામાં વિચારો છો કાકી? એવું નહીં હવે, પણ એટલે હવે જો આપણે ટ્રાય કરવામાં શું જાય છે? હું ટ્રાય લી, તારે નૈતિક જવાબદારી રાખવી જોઈએ. તું ભૂલથી સિલેક્ટ થઈ જાય ને તો ઓડિયન્સ પર જુલ્મ કહેવાય. ચૂપ રહો. તું સમજ લી, આ ફિલ્ડ એટલી સહેલી નથી જેટલી બહારથી લાગે છે. આ તારી અંકિતાને પણ બહુ અઘરું પડશે. અંકિતાનું તો થઈ જ જશે, કેમ કે એ તો બહુ ઊંચા ઘરાનાની છોકરી છે. ઊંચા ઘરની એટલે શું? એની ત્યાં જમીન અગાસીથી શરૂ થાય છે? એવું નથી હોતું લી, આમાં તો ટેલેન્ટ જોઈએ. પછી તમે ગમે તે હો. એ તો મને પણ ખબર છે, પણ છે ને મારે એટલું જ સાબિત કરવું છે કે અમે સ્ત્રીઓ પુરુષો સાથે ખભાથી ખભો મિલાઈને ચાલી શકીએ છે. તું પુરુષો સાથે ખભાથી ખભો મિલાઈને ચાલે છે, પણ સહેજ ખભો અડી જાય એટલે બસમાં તો બબાલ કરી નાખે છે. મારી ફ્રેન્ડ છે ને દક્ષા, એની છોકરી છે અંકિતા, તો એ હિરોઈન થઈ ગઈ અને મને હમણાં કહેતી હતી કે ખાખી તમે બ્યુટીફુલ છો, તમે ઇન્ડસ્ટ્રીમાં ટ્રાય કરી શકો છો. જપનેલી જપને, તું હવે હું તો ઈચ્છા વિરુદ્ધ પણ મેં માની લીધું તું બ્યુટીફુલ છે બસ. પણ હવે અત્યારે જમાનો જો, અત્યારે વોટ્સએપ નો જમાનો છે, તું પેજર જેવી છે ને. એટલે પણ અત્યારની ફેશન તે જોઈ છે? આ મેગેઝિન પડી છે ને, આ ટેબલ પર ખોલ એના પાના અને જો મોડલો બધી. પહેલાની હિરોઈનો કેટલા કપડા પહેરતી હતી, કેટલા, એક પછી એક કપડાના લેયર જ હોય કોબીચ જેવી. અને આમ શૂટિંગ પર આવે ને એટલે એમના કપડા મોટા મોટા બ્રીફકેસમાં આવે. અને અત્યારનું જો ટિફિનમાં કપડા આવે છે. અરે એવું બધું નથી પહેરવાનું, પણ મારે આ તો એનો ભાઈ છે ને, રાઇટર છે જીતુ, એક સરસ લખશે ને મારા માટે. અલા જીતુ રાઇટર છે જ નહીં, આ એ પહેલા બાથરૂમમાં લખતો તો બધું, દિવાલો પર પણ લખે છે હજુ પણ. હવે દરિયા કિનારે રેતીમાં. મને તારી કાકી એવું કે મને 5,000 આપજો, મારે પિયર જવું છે અઠવાડિયું. અને કહે છે કે એક અઠવાડિયું તમારું જમવાનાનું મેં સેટ કરી દીધું છે સામેવાળી પાડોશણના ઘરે. હું તો ખુશ થઈ ગયો, મેં તો 10,000 આપ્યા. મેં કીધું તું 10 દિવસ રોકાઈ જજે, વાંધો ને, અમારી ચિંતા ના કરીશ એમ. પછી હવે આ વાતને 5-6 દિવસ થઈ ગયા છે, પિયર જતી જ નથી લા. હું યાદ કરાવું તો મને કે તમારે શું ઉતાવળ છે એમ. હવે આ ઓવરઓલ છે ને પાડોશણના ચક્કરમાં 10,000 નો ચૂનો લાગી ગયો એવું થયા કરે છે મને. યાર કઈક તો કહો યાર, કાકી પર એક શાયરી આવવા દો યાર. તું શું યાર, ઉભો રે. ઓ પ્રિયે, ઉભી રહે, પૂરું થવા દે. ઓ પ્રિયે, મને એમ થાય છે કે હું તારા હાથનો રૂમાલ બની જાઉં. મને એમ થાય છે કે હું તારા હાથનો રૂમાલ બની જાઉં, પણ તને જે હિસાબે શરદી થઈ છે ને, મારી હિંમત નથી થતી. કાકી હમણાં ઉઠ્યા તો પછી હવે શું કરશે હવે આખો દિવસ? હવે રાત્રે જવા માટે અત્યારથી તૈયાર થશે. આ બહેનોનું કેવું હોય ખબર? ફેસ વોશ, લિપસ્ટિક, આઈ શેડો, પેલું મસ્કરા ને લિપ ગ્લોસ, પાવડર, નેલ પોલિશ, પરફ્યુમ, સેન્ડલ ને ભારી ચણિયાચોરી પહેરે. અને પછી એની બેનપણીનું કે ખબર, ઉતાવળમાં મારાથી કઈ તૈયાર જ ના થવાયું. એ પ્રમાણે તો છોકરાઓનું હારું હોયલા. જબ્બો પહેરતા પહેલા એના ભાઈબંધને ફોન કરેલા, કેવું કે નાવું પડશે કે ચાલશે? સામે પણ એવો જ માણસ હોય, પાછો જવાબ આલે, બે આઈ જાનેલા, મોડું ધોઈને અહીંયા કોણ જોવાનું? છોકરાઓ, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. ટાઈમ તો તમે લોકો જ હાચવો છો. સોંગ વગાડ. પુરુષનું હૃદય જો કેટલું મોટું હોય. અમારા હૃદયમાં તો ફ્રેન્ડની ગર્લફ્રેન્ડ, વાઈફની બેનપણીઓ, સામેવાળી, બાજુવાળી, ઉપરવાળી, નીચેવાળી, શાકભાજીવાળી, દૂધવાળી, કામવાળી, ધોબણ, પોતાની સાડી, હગ્ગા ભાઈની સાડી, બેનની નણંદ. આમાં તમારા હૃદયમાં હું ક્યાં આવી? એ જ સમજાવું છું તને. એકલીને ખાલી આમ બહાર કાઢીને આટલા લોકોની જગ્યા થઈ ગઈ. જો તારું શરીર ઓછું કર ને, મારીએ તું ચડજે. સાંભળો ને, હું શું કહું છું, આ કાલે પ્રસાદી આપણા તરફથી કરવી છે. કરને, એમાં મને હું પૂછવાનું? શું કરવું છે બોલ? પીઝા કઈ દીએ? પ્રસાદીમાં પીઝા હોય? અરે ખાય છોકરાઓ. તારે ખાવા છે એટલે ત્યાં ઉભું કર્યું. તમને પણ ભાવે જ છે ને? મારું દિલ કે છે કે પીઝા ખાઈએ, પણ પછી પાકીટ નથી કેતું કે પીઝા ખાઈએ. અરે સોટ્ટા પડે આપડા. અરે તે નથી પાડવાલી આપણે સોટ્ટા. અહીંયા ભંડારામાં જાય છે ત્યારે તું રૂમાલમાં શીરો બાંધીને લઈ આવે છે, અને અહીંયા સોટ્ટા કરે. શરીર જો, શરીર તારું. તું એક કામ કર, રોજ 1 ગ્લાસ પાલક, કારેલા અને દૂધીનો જ્યુસ પી, એનાથી વજન ઓછું થાય. અરે જીવાની ઈચ્છા જ ઓછી થઈ જાય, એનું કઈ નહીં. તારે નથી ઓછું કરવું આ શરીર. જો તો જો તું તો ભેંસની નાકમાં 2 આંગળી ગાળી નાખી ભેંસ પલટાઈ દે. બસ યાર, હવે શું કરું બોલો? જો તારે છે ને આમ મોઢું હલાવવાનું. જો ડાબી બાજુ, પછી આમ જમણી બાજુ, આવું લેફ્ટ રાઈટ, લેફ્ટ
રાઈટ એવું કર્યા કરવાનું ક્યારે? જ્યારે પણ તને કોઈ જમવા માટે પૂછે ત્યારે હાટ. જો મેં છે ને બહુ સાદો માણસ છું, મને તો બીજું શું જોઈએ? એક સારી પત્ની હોય જે પ્રેમ કરે, ઓકે એક પત્ની હોય જે પ્રેમથી ખવડાવે, ઓકે એક પત્ની હોય જે આપણો નાનકડો સંસાર સાચવી લે. ઓકે બીજું? બીજું શું? આ ત્રણેય પત્નીઓ એકબીજા સાથે હળી મળીને રહે. હોશિયારી મારો છો? પણ તે જ કીધું આમ એક્સાઇટમેન્ટ રાખો જીવનમાં, એટલે તમારે 3 પત્ની જોઈએ એમ? એ 2 રાખીએ ચાલ ને. ધૃતરાષ્ટ્ર ને હતી એવી એમ. આમ પત્ની ગાંધારી પણ એક ટાઈપનું સુગંધા પણ ચાલી જાય એમ. એવું? તો દ્રૌપદીનું નામ સાંભળ્યું છે? સારું ચાલ, સોરી, ત્યાં સિરિયસલી લેવા માંડ્યો. બસ તો છાના મને સોંગ સાંભળો. કરી જલા તો ભાત તો મૂક્યો નહીં ત્યાં ટિફિનમાં. અરે ભાત છે ને મેં બનાવ્યો તો એટલો મસ્ત બન્યો છે, એટલો મસ્ત બન્યો છે ને કે કુકર એને છોડવા જ તૈયાર નથી. હે કુકર એને છોડવા તૈયાર નથી એવું કે? એટલે ચોંટી ગયો છે ભાત બોલને પણ. જાન આવે કોટી હોશિયારીમાં ઇન્દ્રાક્ષી ને કાઢી મૂકી બોલતે. હટ હટ. તું જયારે કોઈના લગ્નમાં જાય, તું જયારે જાય છે લગ્નમાં તો કેવો ફૂલ મેકઅપ કરીને જાય છે ને, હા, અને ઘરે પાછી આવે ત્યારે કેવું વોશ બેસિંગમાં મોઢું ધોઈ નાખે ને, એને ફેક્ટરી રીસેટ કહેવાય. શું? કાકી એટલે ફોન ફોર્મેટ થઈ જાય ને એટલે પહેલા જેવો નવો થઈ જાય એમ. હા તો ભાઈ આવું બોલવાનું, મેકઅપ ને આવું બધું એક્ઝામ્પલ આપવાનું. આ તો તને સમજાય એટલે હવે, બાકી તો હું એવું માનું છું કે તારે મેકઅપની જરૂર નથી. સાચે? અરે વાવ, તને પ્લાસ્ટિક સર્જરીની જરૂર છે એમ. હટ હટ. પેલા હોળીના દિવસે બુરા ના માનો હોલી હે એવું કહીને એના પર એને મારા પર કલર નાખેલો. તો મેં પણ એવું કર્યું, મેં કીધું બુરા ના માનો દિવાળી હે એવું કહીને એના ઘરમાં બોમ્બ નાખ્યો. પછી શું થયું કે ખબર નથી. અરે એવો ધડાકો થયો છે, ડ્રોઈંગ રૂમમાં સોફા ફાટી ગયો. ખાલી સોફા જ ફાટ્યો ને? અરે પણ બા બેઠી હતી સોફા પર. એટલે સોફા ફાટ્યો, બા ફાટી? કશું ખબર નથી, સાંજે તમારી ફાટી જશે એટલું મને ખબર છે. કોન્ફિડન્સ છે મને, બોલો. આ સવારથી જો ને અમે સિંદૂર પણ નથી લગાવ્યું. એટલે જીવું છું લી, પણ તું તો ખરા કોન્ફિડન્સમાં જીવે. કશું થયું નથી, ચિંતા ના કરો. બોમ્બ હવાયેલો જ હતો તમારી જેમ. મજાક કરું છું. તારી લવાકા લીધા મસ્ત. સોંગ વગાડ.